હેલો એવરીવન, રાધિકા મહેતા, સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ. આજે આપણે ક્લાસ શરૂ કરશું ટંગ ટ્વિસ્ટરથી. હવે ટંગ ટ્વિસ્ટર આપણે શેના માટે કરીએ છીએ? ટંગ ટ્વિસ્ટર તમે યાદ રાખજો કે જ્યારે આપણું પ્રોનાઉન્સિએશન એટલે કે જેમ આપણે બોલીએ છીએ આપણું વર્ડ્સ એકદમ ચોખ્ખાઈથી નીકળે એના માટે આપણે ટંગ ટ્વિસ્ટર્સ વાપરતા હોઈએ છીએ. આપણે ગુજરાતીમાં, હિન્દીમાં પણ એવા ઘણા વાક્યો છે જે આપણે કચ્ચા પાપડ, પક્કા પાપડ ને એવા ઘણા છે જેનાથી તમારી એક તો વાચામાં એટલે જે બોલતા હોઈએ એમાં શુદ્ધતા આવે અને તમે જે બોલો એ ચોખ્ખાઈથી સંભળાય. એના માટે આપણે ટંગ ટ્વિસ્ટર્સ વાપરતા હોઈએ છીએ. હવે આજનો જે ટંગ ટ્વિસ્ટર મેં લીધો છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને એ W તમારો W ચોખ્ખો કરશે. હવે કેવી રીતે આવશે? When one has not what one wants, one must want what one has. Again, I'll repeat the same thing. When one has not what one wants, one must want what one has. એટલે આ મેં એકદમ ફાસ્ટ બોલ્યો. હવે ધીરેથી સેડ મૂડમાં તમે બોલી શકો એને. એમ બોલાશે when one has not what one wants, one must want what one has. એટલે હવે આ વાક્યનો મતલબ શું થયો? આ વાક્યનો અર્થ શું થયો? when એટલે જ્યારે, one has એટલે કોઈની પાસે, has not what one wants એટલે આપણને ઘણી ઈચ્છાઓ હોય. આપણને હોય કે આપણી પાસે સરસ કપડાં હોય, સરસ ગાડી હોય, એ બધું હોય એવી આપણે ઈચ્છા ધરાવીએ. what one wants એટલે કાંઈ આપણી ઈચ્છા ધરાવતા હોઈએ એ. when one has not એટલે આપણી પાસે એ બધું ના હોય ત્યારે one must want એટલે કે ત્યારે આપણે એ જ ઈચ્છા ધરાવી જોઈએ જે આપણી પાસે હોય. જે આપણી પાસે what one has એટલે કે જે આપણી પાસે છે એ જ આપણે ઈચ્છા ધરાવીએ તો આપણે ખુશ રહીશું અને સરસ રીતે આપણું કામ ચાલશે. આ તો થયો ટંગ ટ્વિસ્ટર. આપણે પહેલા પણ ટંગ ટ્વિસ્ટર કરી ચૂક્યા છીએ. એમાં છે એક she sells, she shells, on the sea shore. Please remember, she sells. Shells નથી બોલાતું. Shells એટલે આ, sells એટલે આ. She sells. She shells એટલે છીપલા. આ છે એટલે છીપલા. On the sea shore એટલે દરિયા કાંઠે. On the sea shore. આ ઘણા બધા ટંગ ટ્વિસ્ટર્સ આપણે છે આપણી પાસે. Like last ક્લાસમાં એક ક્લાસમાં મેં Betty bought some butter but butter was bitter, so Betty bought some more butter to make a bitter butter better. હવે આ બધા કારણ કે હું ઘણા વર્ષોથી આ કરાવું છું એટલે પ્રેક્ટિસ છે, પણ તમે લોકો પણ કરી શકો છો. એમાં કોઈ જાતનું કોઈ મુશ્કેલી નથી. હવે જેવી રીતે હું બધા જ ક્લાસમાં તમને સમજાવું છું કે રોજનું એક પેજ વાંચો, એક પેજ બોલો, એક પેજ સાંભળો, કોઈ ન્યૂઝ સાંભળો કે કાંઈ પણ. એટલે શું છે કે તમને બોલવાની એ પ્રેક્ટિસ રહે, કોણ કેવી રીતે બોલે છે તો એના પ્રોનાઉન્સિએશન, એનું કેવી રીતે ઉચ્ચારણ થાય, કેવા લહેકામાં બોલાય એ બધું તમને ખ્યાલ આવશે. હવે આજની ક્લાસમાં જે આપણે ગયા ક્લાસમાં કર્યું હતું પૂર્ણ વર્તમાન કાળ એટલે જે કાળ હમણાં જ પત્યો છે એનું આપણે કર્યું હતું કે આઈ હેવ રિટન અ લેટર એટલે કે હમણાં જે કામ પત્યું હોય. હવે અત્યારે જે આજે હું કરાવવાની છું એ છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે આ ટેન્સ એટલે શું? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એટલે શું? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે કે જે ક્રિયા
અમુક વખતથી ચાલે છે, અમુક વખતથી ચાલે છે અને ચાલતી રહી છે કે અમે મુંબઈમાં 10 વર્ષથી રહીએ છીએ, અમે 10 કલાકથી ટ્રાવેલ કરીએ છીએ, કે અમે 4 વાગ્યાથી સવારે રસોઈ કરીએ છીએ. હવે એવા બધા જે વાક્યો છે જે અમુક વખતથી ચાલતા આવ્યા છે ને હજી સુધી ચાલુ છે, એવા વાક્યોને જ્યારે તમારે દર્શાવવાના હોય ત્યારે આપણે આ કાળનો પ્રયોગ કરશું. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ઓર પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે કેવી રીતે એનો થશે એ આપણે જોઈ લઈએ. અગેન અહીંયા પણ આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે હેવ અને હેઝ ઈ છે એ તમારા વર્બ્સ જે છે એ હેલ્પિંગ વર્બ્સ એટલે તમારા સિર્ફ ક્રિયાપદ જે છે એ તમને મદદરૂપ થાય છે. આમાં જે હેવ અને હેઝ છે ઈ તમારા એમ નથી વપરાતા કે તમારી પાસે કઈ વસ્તુ હોય, એવી વસ્તુ હેવ અને હેઝ નથી. હવે એના સેન્ટેન્સીસ. We have been cooking since last 2 hours. એટલે કે 2 કલાકથી છેલ્લા 2 કલાકથી અમે રાંધીએ છીએ. કુકિંગ એટલે રાંધવું, સિન્સ એટલે ત્યારથી લઈને અત્યાર સુધી, ફ્રોમ લાસ્ટ 2 hours એટલે કે 2 કલાકથી અમે રાંધીએ છીએ. પછી સ્ટુડન્ટ્સ એટલે છોકરાઓ જે સ્કૂલે જતા હોય એને સ્ટુડન્ટ્સ કહેવાય છે. have been answering the questions from last ક્લાસ એટલે કે છોકરાઓ છેલ્લો ક્લાસ હતો એનાથી હજી સુધી આ ક્લાસ સુધી આન્સર્સ આપી રહ્યા છે. આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો, આન્સરિંગ એટલે એના જવાબ આપવા, સ્ટુડન્ટ્સ એટલે the students have been answering the questions from last class એટલે ત્યારથી જવાબ આપી રહ્યા છે. હવે અહીંયા એક વાત હજી યાદ રાખવાની છે. કઈ વાત યાદ રાખવાની છે કે આપણે જ્યારે કોઈ પણ ક્રિયા ચાલતી છે અને અત્યાર સુધી ચાલી રહી છે ત્યારે આપણે સિન્સ છે, ફ્રોમ છે, ફોર છે, લાસ્ટ છે, એવી રીતે જુદા જુદા વર્ડ્સ યુઝ કરવા પડશે જે તમને દર્શાવશે કે ટાઈમ એટલે કેટલા સમયથી એ ચાલુ રહ્યું છે એનું દર્શાવવામાં આવશે. હવે બીજું એટલે નેક્સ્ટ ક્વેશ્ચન કેવી રીતે, હવે આના પ્રશ્નો પણ કેવી રીતે પૂછાશે. પછી શંકર has been, the dog has been barking continuously for 1 hour. The dog has been barking. The dog એટલે અહીંયા એક જ કૂતરો છે. The dog has been barking એટલે શું છે? ભસે છે. barking for 1 hour. 1 hour એટલે 1 કલાકથી ભસે છે. 1 કલાકથી ભસે છે. The dog has been barking for 1 hour. 1 hour 1 કલાકથી ભસે છે. Shankar has been driving his car. એટલે તે પોતાની કાર from last or for 10 hours. Has been driving his car for 10 hours.
એવી રીતે જુદા જુદા જે છે એ આપણે કરીએ છીએ. અને હવે આના પ્રશ્નો કેવી રીતે બોલાશે? હવે આના પ્રશ્નો કેવી રીતે? has the dog been barking for 1 hour? question mark. સમજાણું? કેવી રીતે? અગેન લખીને સમજાવું. has the dog been barking for 1 hour? એનો પ્રશ્ન થયો. હવે આ બધા જ પ્રશ્નો જે છે, has Shankar been driving his car for 10 hours? એના પ્રશ્નો થાય. હવે એના નેગેટિવ સેન્ટેન્સીસ. The dog has not been. એનું નેગેટિવ આવશે. નેગેટિવ એટલે નકારાત્મક સેન્ટેન્સીસ, વાક્યો. The dog has not been barking for 1 hour. Shankar has not been driving his car for 10 hours. આ તો થયા એના નેગેટિવ સેન્ટેન્સીસ. આપણે પોઝિટિવ સેન્ટેન્સીસ વાંચી ચૂક્યા છીએ. હવે આપણે આ જે કર્યું એ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, એટલે જે ક્રિયા અમુક વખતથી ચાલતી હોય અને ચાલતી રહી હોય. We have been living in Mumbai since last 10 years. We have been living in Mumbai for 10 years. હવે આ જે બધા સેન્ટેન્સીસ છે એ આપણે કેવી રીતે પ્રેક્ટિકલી, એટલે કે આપણી રોજિંદી જિંદગીમાં કેવી રીતે આ બધા જેટલા ટેન્સીસ મેં સમજાવ્યા છે એ કેવી રીતે યુઝ થશે એ આપણે કરીશું. અને નેક્સ્ટ ક્લાસથી હવે અમુક પ્રશ્નોના કેવી રીતે જવાબ આપવા, ઇન્ટ્રોડક્ટરી ક્વેશ્ચન્સ છે, માર્કેટમાં જઈએ ત્યારે કેવા ક્વેશ્ચન્સ છે, એ બધાનું હવે આપણે વધારે પ્રેક્ટિસ કરશું. આપણે ફરીથી મળીશું. થેન્ક યુ સો મચ.